વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા પીરિયડમાં આપણે 13મા પાઠની અંદર કૃષિ ઉપર આધારિત ઉદ્યોગોની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ખનિજ ઉપર આધારિત ઉદ્યોગો કે જે ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે ખનિજો વપરાતા હોય એને ખનિજ ઉપર આધારિત ઉદ્યોગ કહેવાય છે. જેમ કે લોખંડ પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગારણ ઉદ્યોગ, તાંબુ ગારણ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો. કારણ કે માનવી આજે રોજિંદા જીવનની અંદર લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે કરે છે. તો એના માટે આપણે જોઈએ કે ભાઈ ખનિજો કે જે પૃથ્વીના પેટાળની એક નિરિન્દ્રિય પ્રક્રિયાનું પરિણામ છે. ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી ખનિજ, જે આપણે 8મા પાઠમાં ભણ્યા છે કે ભાઈ આજે માનવી રોજિંદા જીવનની અંદર અનેક ખનિજોનો ઉપયોગ કરે છે. ધાતુમય ખનિજમાં કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો, જેમાં કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. તો આપણે સૌપ્રથમ લોખંડ અને પોલાદ ઉદ્યોગ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની એક ધરી સમાન છે. તેના ઉત્પાદનથી અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગને આપણે ચાવીરૂપ ઉદ્યોગ ગણી શકાય છે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આપણે આયાત કરવામાં આવતી હતી. પણ ભારતમાં આધુનિક લોખંડ પોલાદનું કારખાનું સૌપ્રથમ તમિલનાડુની અંદર, લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું એ તમિલનાડુની અંદર પોર્ટાનોવા ખાતે સ્થાપવામાં આવેલું. પોર્ટાનોવા કેટલાક કાચે કારખાનું બંધ થઈ ગયું અને કુલ્ટી ખાતે લોખંડનું ઉત્પાદન શરૂ થયું. ત્યારબાદ પશ્ચિમ બંગાળની અંદર કુલ્ટી અને ઝારખંડમાં જમશેદપુર માં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. લોખંડ પશ્ચિમ બંગાળમાં બર્નપુર, કર્ણાટકમાં ભદ્રાવતી, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક મોટા પ્રકારના કારખાના સ્થાપવામાં આવ્યા. કેટલાક કારખાના એવા છે કે વિદેશના સહયોગથી સ્થપાયેલા છે. જેમ કે બોકારો પોલાદ કેન્દ્ર, ભિલાઈ, રાઉરકેલા, दुर्गापुर
રશિયાના સહયોગથી, ભિલાઈ પણ રશિયાના સહયોગથી, રાઉરકેલા જર્મનીના સહયોગથી અને બ્રિટનના સહયોગથી. બોર, ભીર, રાજદુબી, બોકારો રશિયા, ભિલાઈ રશિયા, રાઉરકેલા જર્મની અને દુર્ગાપુર બ્રિટન. આ પ્રમાણે લોખંડ પોલાદના કારખાના વિદેશના સહયોગથી સ્થપાયેલા છે. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. કે ભાઈ આપણા ગુજરાતમાં હજીરા ખાતે લોખંડ પોલાદનું કારખાનું શરૂ કરવામાં આવ્યું છે, મિની સ્ટીલ પ્લાન્ટ. આ લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સેલ લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સેલ નામની કંપની એ લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ કરે છે. અને આપણો ભારત એ લોખંડ પોલાદના ઉત્પાદનની અંદર 5મા ક્રમે છે ભારત. તો લોખંડ પોલાદ ઉદ્યોગ એક સૌથી મહત્ત્વનો ઉદ્યોગ છે. તો લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ કરે છે. તો લોખંડ પોલાદ બનાવવા માટે મેંગેનીઝની જરૂર પડે છે, લોહ અયસ્ક લોખંડની કાચી ધાતુ, ચૂનાનો પથ્થર, કોલસો, આ બધાની જરૂર પડે છે. તો જે આ કાચો માલ જ્યાં સરળતાથી મળતો હોય છે ત્યાં લોખંડ પોલાદના કારખાના સ્થાપવામાં આવેલા છે. ત્યારબાદ એલ્યુમિનિયમ ગારણ. એલ્યુમિનિયમ ગારણ ઉદ્યોગની વાત કરીએ તો એલ્યુમિનિયમ લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ઉદ્યોગ હોય તો એલ્યુમિનિયમ ગારણ ઉદ્યોગ છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક અને કાટ ન લાગે તેવી વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને આંતરિક સાધનો બનાવવામાં એ ઉપયોગી છે. એલ્યુમિનિયમ ઉત્પાદનની અંદર 40થી 50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. એટલે જ્યાં બોક્સાઇટ અને જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં કારખાના સ્થાપવામાં આવે છે. એક અંદાજ મુજબ 6 ટન બોક્સાઇટમાંથી 1 ટન એલ્યુમિનિયમ મળે છે. તો આ ધાતુ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, કાટરોધક અને સહેલાઈથી ટીપી શકાય તેવી છે. એક અંદાજ મુજબ 6 ટન બોક્સાઇટમાંથી 1 ટન એલ્યુમિનિયમ મળે છે. એના માટે 18,600 કિલોવોટ વીજળીની જરૂર પડે છે. એટલે એલ્યુમિનિયમ ગારણ ઉદ્યોગ આપણે જોઈએ તો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવામાં આવે છે. તો એલ્યુમિનિયમ કે જેની અંદર મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવાની અંદર એનો ઉપયોગ થાય છે. તો એલ્યુમિનિયમ ધાતુ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, કાટરોધક અને સહેલાઈથી ટીપી શકાય તેવી હોય છે. તો આપણે બી એલ્યુમિનિયમ ગારણ, એલ્યુમિનિયમની કાચી ધાતુ ખનિજને આપણે બોક્સાઇટ કહીએ છીએ. બોક્સાઇટમાંથી જ એલ્યુમિનિયમ મળે છે. તો બોક્સાઇટની અંદરથી આપણને એલ્યુમિનિયમ મળે છે. તો એલ્યુમિનિયમ ધાતુની આપણે વાત કરી. હવે તાંબુ ગારણ. માનવીને સૌપ્રથમ આપણે જોઈએ ભાઈ ખનિજ મળી હતી તો એ તાંબુ હતી. તાંબુ
પણ આપણા ભારતમાં અત્યારે જે તાંબાનું ઉત્પાદન થાય છે એ દેશની કેવળ 50% જરૂરિયાત સંતોષી શકે છે. બાકીનું 50% તાંબુ આપણે આયાત કરવું પડે છે. વિદ્યુત સુવાહકતા અને બીજી ધાતુ સાથે સરળતાથી ભળી જવાના ગુણને કારણે આજે તાંબાનો ઉપયોગ વધ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ્સ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે. ભારતીય તાંબુ ગારણનો એકમ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડની અંદર ઘાટશિલા ખાતે પ્રભાવિત કરવામાં આવ્યો. ઝારખંડની અંદર ઘાટશિલા ખાતે પ્રભાવિત કરવામાં આવેલો ઘાટશિલા, તેનું નામ 1972ની અંદર બદલી હિન્દુસ્તાન કોપર લિમિટેડ નામ આપવામાં આવ્યું. ભારતીય તાંબા નિગમ હિન્દુસ્તાન કોપર લિમિટેડ તાંબા નિગમ નામ બદલી એનું નામ આપ્યું છે હિન્દુસ્તાન કોપર લિમિટેડ. નામ આપવામાં આવ્યું છે. એમાં આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન થાય છે, પણ એ ભારતની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થતું ન હોવાથી આપણે તાંબાની આયાત કરવી પડે છે. વિદેશમાંથી આપણે તાંબાની આયાત કરી અને આપણે તાંબાની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. કારણ કે માનવીએ સૌપ્રથમ તાંબુ ખનિજ શોધી આપણી ધાતુ વિદ્યાના જે તબક્કા છે, પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને છેલ્લે અણુયુગ, આપણી ધાતુ વિદ્યાના જે તબક્કા છે એમાં પાષાણયુગ, એના પછી તામ્રયુગ, એના પછી કાંસ્યયુગ, એના પછી લોહયુગ અને છેલ્લે અણુયુગ. આ આપણી ધાતુ વિદ્યાના તબક્કા છે. હવે આપણે જોઈએ ભાઈ રસાયણ ઉદ્યોગ. વિવિધ પ્રકારના કાર્બનિક અને અકાર્બનિક રસાયણો કે જેનો ઉપયોગ આજે જંતુનાશક દવાઓ બનાવવાની અંદર પણ કરવામાં આવે છે. રસાયણો બે પ્રકારના છે, કાર્બનિક અને અકાર્બનિક. કાર્બનિક રસાયણ ઉદ્યોગની અંદર પેટ્રો રસાયણ મુખ્ય છે, જે કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ અને દવામાં એનો ઉપયોગ થાય છે. કાર્બનિક રસાયણમાં ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભની અંદર ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એસ, કોસ્ટિક સોડા અને ક્લોરીન. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. ગુજરાતનું સ્થાન સર્વોપરી છે. આજે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે જગ્યાએ આજે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે કે ભાઈ આજે રસાયણ ઉદ્યોગ કે જે આગવું સ્થાન ધરાવે છે. તો એની અંદર કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો. તો કોસ્ટિક સોડા, સોડા એડ, ક્ષારીય સામગ્રી, આ બધા મહત્ત્વના રસાયણોનો ઉપયોગ આપણે જે કરવામાં આવે છે, રંગ રસાયણ દવાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વિવિધ પ્રકારના રસાયણો કે જેમાં કાર્બનિક અને અકાર્બનિક રસાયણો. ત્યારબાદ રાસાયણિક ખાતર ઉદ્યોગ. કે ભાઈ આજે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ છે, એમાં રાસાયણિક ખાતર ઉદ્યોગ કે જેનું પહેલું કારખાનું 1906ની અંદર તમિલનાડુની અંદર રાનીપેટ ખાતે સ્થપાયું.
1906 ની અંદર તમિલનાડુમાં રાનીપેટ ખાતે કારખાનું સ્થાપવામાં આવ્યું 1906 ની અંદર, જેમાં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રભાવિત બિહારમાં સિંદરી ખાતેનો ઉદ્યોગ સ્થપાયો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં રાસાયણિક ખાતરના કેન્દ્રો આવેલા છે. કે ભાઈ આજે રાસાયણિક ખાતરો છે તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ડીએપી ડ્રાય એમોનિયમ સલ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ બધા રાસાયણિક ખાતરો છે. આજે રાસાયણિક ખાતરના કારખાના ઇફકો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કંપની, જીએનએફસી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની, જીએસએફસી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની અને કુંભકો ગુજરાત કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ, જીએનએફસી, જીએસએફસી, ઇફકો, આપણે જોઈએ કે ભાઈ રાસાયણિક ખાતરના કારખાના છે જે આપણા ગુજરાતમાં અંકલેશ્વર, સુરત, હજીરા, કલોલ, ભરૂચ અને વડોદરાની અંદર આ કારખાના સ્થાપવામાં આવેલા છે. તો આજે જે હરિયાળી ક્રાંતિ થઈ એને આભારી છે રાસાયણિક ખાતરો. પણ રાસાયણિક ખાતરોની અંદર આપણે જોઈએ કે ભાઈ આજે રાસાયણિક ખાતરનો જે ઉપયોગ કરવામાં આવે છે એને પરિણામે ઉત્પાદન વધુ થાય છે, પણ એનાથી જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચે છે. એટલે આજે બાયો ફર્ટિલાઇઝર ખાતરો, આજે છાણિયું ખાતર લાંબા સમય સુધી જમીનની અંદર એ નિપજ આપે છે. એટલે આજે રાસાયણિક ખાતરો કે આજે હરિયાળી ક્રાંતિ થઈ એને આભારી છે. તો આપણે જોયું રાસાયણિક ખાતર ઉદ્યોગ. તો આપણે ખરીદ પર આધારિત લોખંડ પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગારણ, તાંબુ ગારણ, રસાયણ ઉદ્યોગ અને રાસાયણિક ખાતર ઉદ્યોગ, એમાં આપણે લોખંડ પોલાદ ઉદ્યોગની ટૂંક નોંધ અને રસાયણ ઉદ્યોગ